એટલે હા તમારા જવાનું આખું થાય કાકા બાળું યાર દાલે ગોળી ખાવા હો 10 રૂપિયા બિયા આયો ને રસ્તા હાથી જતા રહો હા છોકરા મારા ઓછા કોમમાં આપણા મારા મદદ સારી કરી હા બેટા પૈસા આપું તને આલે ગોળી ખાવા હા જો દવાખાને જો તો કે સાહેબ એમ કીધું કે કાકા તમારે કંકોણ શાક ખાવાનું એ સાહેબ વગર થાય નહીં હવે કંકોણ વેલાની ખબર નહીં પડતી મને કે કંકોણ વેલો છે એવો છે હવે કંકોણ તમે ખોળો મારે હવે પણ લડી ગયો છું ને હવે બેહવા દે મને હવે સખત વાળી છે ના જોવે વસ્તુ શરીરમાં હવે જુએ કોઈ સપને ખ્યાલ નતો કે આવું તા પણ મેશીનમાં ફટ લઈને મેલ્યું ને ફટ બતાવી દીધું કાકા ગોળીએ તો ખાલી રાત રહે પણ કંકોણું શાક તમે વેણીને ખાવો ને તો બધા તૈયાર થઈ જાવ ને કે થવું નહીં તૈયાર બજારમાં જો ઉતરી ભાવ પૂછે એટલે ભાઈ કંકોડા જે કિલો કાકા 400 રૂપિયા કિલો છે કંકોડો હા 400 રૂપિયા કિલો નહીં લેવો બીજી લારી જો એને પૂછ્યું કે ભાવ કરાય ઓછો હોય તો ભાઈ એટલો છે કાકા 450 રૂપિયા તે મને ચકરાય મને ઠો પડ્યો મારું ઓળખી ભાવ હોભડી કે ફેર સાહેબ કને જો બમતો મને લઈ ગયા હાય ને બાપડે બજારવાળા અને મને ભોગ ઊંઘાડ્યું ને એ હું થોડો વગર થયો અને થોડું ઘરાઈ પાણી પાયું કેમ કાકા પાછા ભાવ હોભડી કંકુડો હું સમજી ગયો મારે આને ખબર કંકુડો પણ દોડકે કીધું કે કાકા તમારા મોટા પોળો વગડો છે ગોમડીઓમાં તે તમે લાકડો લઈને ફરજો અને કંકુડો મફત મળશે અને વેણીને લાવ્યા શાક ખાજો તો ગુળાયા થઈ જાઓ જો હવે ઘેર ત્યાં સ્ટેશનમાં ગોમમાં ઉતર્યો નવા ગોમના સ્ટેશન પર તે બાબા બે છોકરા સાયકલ ચલાવે કીધું બેટી મને પેલી ચોકડી મેચી જાય તે બાબડા મેચી ગયા પણ હવે ઘેર જવું છે ઘેર જઈને પછી કંકુડો કોઈક આયોજન કરું મને હેડવા દે અરે હાય હવે હું કરવું બીજી શાક ભાજી ખાવાની ના પાડી છે હવે કંકોણ શાક ખાવ હવે ભૂસે હું મરી જવાનો મારું ઓળખ્યું થોડો હેજી દવા બધા જીવો પણ હવે હું જીવું તરી તો કંકોડો ભર્યો હોય ત્યાં ચોમાં 4 મહિના મળે ચોક પણ હવે 4 મહિના બીજા કાઢવા 4 મહિના બીજા કઈ 12 મહિના કાઢવા કે તારું ફરતો થવું કે હા અરે કૈશબા ઓ ભાઈ આ ઠેલું લાઈન તો જો હા અલ્યા ખેતરમાં કોમ કરતો હતો ખેતરમાં આમાં ખરાબ બપોરે કાલે અલ્યા મુએ સમાચાર સાંભળ્યા તે ચકરાય બેઠો પડ્યો મારી જિંદગી કાઢીએ ને એ કેશુભાન કે દવાખાને લઈ જાય જઈને આવ્યો તો હોમાં મળે એટલે પૂછ્યું તાણ મુએ પણ હું જોઈએ એક બધા ને હું જી સાહેબ એમ કીધું કે બીજી કોઈ લીલમાં શાકભાજી મત ખાજો અને કંકોણ શાક ખાવ તો ફરતા હતા ને કે કાકા તો જીવો નહીં તે હું તો વ્યાયામમાં ફાફડી ગયો છું એટલે આવડા શરીરમાં હું ચક્કર આવી ને હમણાં તો કોમ કરતા હતા આપણે નદીઓમાં પેલા કાપીને લાવતા હતા બાણ અને બધું કરતો હું તાણ પણ આસુબાનવાળા થઈ ગયું લોહીનું કે પોઈન્ટ થઈ ગયું છે એટલે એમનો આસુબાન હું ખાવામાં આવ્યું મન તો એટલે આવા શરીરમાં થતું છે ભાઈ વળી બીમારી અલ્યા હું તો દંગી હાવા તારી મારી ને હા એક ગોળનો રોટલો હતી એક રોટલો બાજી હું ખાઈ જાતો સામો એટલે એ તો હા દુખતા જીતો વાળી તો હું મેં રોગ શોધી આ મારા શરીરમાં આસુબાનો એટલે તમારે કોઈક બીજી બીમારી છે તો ભાઈ છુપાવો છો એટલે શરીરને એમઆરઆઈ કરાય બધું કરાયું પણ એ રહ્યો જ આવે છે કે લોહીનું પાણી પેલા બે છોકરા છે આરામથી ઊંઘીને તમે ખરાબ બપોરે મચ્છા જ હોય છો એટલે પણ મારે ખાવા જુઓ કે તું બે હા ના લાગી આપણે એટલે ખાવા તો જુઓ પણ એ બધી મજૂરી હિવાન કરવાની તમારે તો કરવાની આ દવાખાના પાસે ભરવા જ પડી ગયા અને આ બધી વાતો જવા દે મારા માને કો એ લાડવા પેલા એ બનાવે આપણા ગુંદ
ગુંદ શિયાળામાં ખવડાવે તો લે એટલે હાલે ચાલે લે આ તો એટલે ગરમીને પૂટી નીકળ્યા તમે તો ઓછી પડતો બંધ થઈ જવું લ્યા એટલે ફૂટી નીકળવાની છો વાત કરો આમ વળી કે હા ખાઈ અમારે પેલી એ લોહી નહીં પણ લોહી બાળા કઈ બાળા શિયાળામાં ખાવા બંધાણ કહેવાય એરિયે તો એટલે તારે મગ ખોવાડી હું હા તાણા એક કામ કરજે સાહેબ કીધું કે કંકુમાં વેલાને ખબર જ પડતી નહીં કંકુ કને બે શું હોય એનો જ ખબર નહીં પડતી મને કંકુનું આયોજન કરી આલ તું ગમે તે કર કંકોળો તો આપણા ગણવાય છે શું કોણ એટલે વાળ એમ ગણવાય છે કંકોળો ના એ તો વેલા પેલા ના છે દૂધેલી ના છે અલ્યા દૂધેલી ના ન હોય રહ્યો કંકોળો ગણવાય પૈસા આલ્યો હેડજી મને બતાવજે પૈસા હાલશો ઓવે આલ્યો હેડ હેડો તાન બતાવો હેડ હેડો હા તારું હારું થાજ્યો તે મને તો ને બીજું શું કીધું ડૉક્ટર ખાલી કંકોળું જ ખાવાનું બીજી સેવાય ખાજો જ માલ કંકોળું એકલું જ ખાવાનું અને કંકોડી લોહી પણ યે અને કે ફૂલ જા હેડતા થઈ જાવ એમ કીધું મને કંકોળું એ તો વળી લોહી બનતું છે હું બજારમાં ગયો ને હા ભાવ હોબળે તો હું હેઠો પડ્યો તો બીજે ફેર ગયો સાહેબે કીધું કે મને આવું હોબળીને મને ચક્કર આવ્યા કંકોળોનો હાલ ભાવ 400 રૂપિયા આ બજારમાં તો હા તાણા એટલે તો જિંદગી મારી હાની જા દાદા કંકો પર રહેવાનું છે કે હવે એટલે તો કહું છું કે તું હોય જવાનું ક્ષેત્રોમાં તે ફરતા ફરતા ઓટો મારી તો આટલો તો લાવો તમારે એકલો શાક થાય એટલું તો અરે આપણે હું તાકે હેડી ને હેડ્યા તો તડકા કિનામાં સહી પડે ને એ મને ચક્કર હેઠો પડું છું લ્યા એટલે છોકરાને કીધા હોય તો એ વેણી હવે છોકરા બાપડે હું કહું કોમમાં તો બા વેટાઈ ગયેલો છે એના છોકરો ઢોન જાવો આબો મેલવો ને એક બા પૂરો થઈ રહી છે શું લાવી લ્યા આજનો દાડી તો હું વેણીએ લોય પસા કાયમી કોણ વેણ્યાલ છે તું મને વેટાઈ ગયેલો છે એવું આવે હેડી લે હાલો લે મને ચક્કર આલ્યા અલ્યા લાવ લે ચક્કર આલ્યા અલ્યા જુઓ કે આ પોટ ડોંગો ભરેંગી ચક્કર આય શું બાને સપને ખ્યાલ ને અરે એકલા મત નાખો ને કે ચક્કર આવશે તો ચિયાગ આ રસ્તામાં ગુંદડી નાહી જા એટલે ગુદરી માઇન્ડ વખત હારું પણ કૂતરો મોઢું મારું ફેદી વખત તો કોઈ ઓળખાય ને મને હવે લે હેડજો પેલા લઈ જાઓ હેડો ભાનો ડેમાં ને હવે કંકોળો ખાવા એટલે શક્તિ નહીં રે એટલે ભાનો પેલા ટેકો આવી ના હાર થાજ્યો નક્કી કંકોળું ખાવા ભાઈ બધે એવો ખોળવો કે દુઃખમાં આગળ અને સુખમાં પાછળ લે હેડો એ બધી વાતો જ છે અરે કોઈ ખોટું કોઈનું મેં ખોટું ના કર્યું લે એટલે ખોટું નહીં કર્યું હોય પણ જવાનીમાં કર્યું હશે કો કે હું અલે કોઈ એવું માગડા તો હું મારા ગુજરાત નવા રૂપિયો યાર તો ભા કરું હેડો કંકોળો હેડજો પેલા આગળ હેડજો બતાવું હું લે હાડા હેડજો અલે આ રે વેલો લે અલે એ કંકોળો નહીં હેડજો હું બતાવું તમને હું છોડી દે એ આ રે કંકોળ ને આ રે જુઓ આવો આવી તું નહીં રહેતો હોય જાણે કે થોડા તાઈ વેણો હું હેડું હા ઓ હા હું હેડું છું હા જ હા હા મારો જીવ આવ્યો હા રે મારો દુઃખ મટાડ છે મટાડ દેજો મને મટાડ દેજે બાજો હા રેસ કંકોડી વેલો અલ્યા ખબર વગર હું ચારમાં વઠાઈ ગયા ઘણા વેલા જોયા પણ લેબડામાં આવતા અલ્યા પણ આવતા ખરા પણ ખબર નથી એક ઓહો હો મારી દુઃખની દવા તો આવી જાય હાથમાં મને મટાડી દે કમ્પ્લેટ અલ્યા આ કીધું ચોથી હાથમાં આવ્યું વળી મેકી દેવા દે આ દવા આ બે ત્રણ રહ્યો બીજો અલ્યા હું હાલત પણ તમને જોવા દે હાલ દેખો તું મને આ રીજો મારા શરીરમાં જઈ બધું દુઃખ ચક્કર ડાયાબિટી અને પેટમાં ધરાયેલો રહું છું અને બધું હટાઈ દેજો પાછો લાય હા સંતોષ થઈ સાહેબ કહેતા હતા કે કંકોણ શાક ખાઓ ને એક તો મટી જા હવે મટી જા હારી હું તો દિલમાં હારી ગયો તો હું ભાઈ ઘેર હોઈ રહું છું એટલે ઢોરોવાળા શેઢા સામે તું બધું તળિયા શાપ કરી નાખે છે આ દીયોને શાપ ના કરી નાખો ને તો મારું નામ લાલ્યો ને રો તમે ચિયો ચાકા એમ ચાલી જોય છે જોણે બાપની જાગીરી હોય આ ખબર નહીં કદાડા લાલા બનવા પડશે આ હાલ એક ચોપડી થઈ જા હા લાલ કોક દેખાય તો ચાલ્યા
ધોળો શંકરીઓ છે કે દેશી ગાય છે? હા 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 તો બે પગાળી છે. અરે એ ભગવાન હે આગેવાન, એ આગેવાન, આવો હું છું. એ તો તમે જ છો. અરે હું છું, આ તમે છો એ તો મને ખબર પડે. કંકોડો વેણો છું. તે ભાઈ તમારા બાપાનો બગીચો હતો? ના દુઃખ માટે સાહેબ કીધું તું કે કંકોણ શાક ખાજો. તે નેહાણમાં જતા દવા ખોવા નહીં જોતો. એ મરીને જઈએ. આ કરો શેઠો છે? હવે મને પેલો વતાઈ ગયો હતો. બતાવવા વાળા તો દુનિયામાં ઘણા પડાય. હારું એ ને નરસિંહ, પણ એમ નહીં કહેતા કે અમારું નહીં. એને કીધું કે હું આડું નહીં પત્તા કંકો ખાવું હોય તો આ વેલા ના કંકો બે વેણી દો. એટલું એને આવી ગયો છે તે હું વેણું દુઃખ માટે વેણું. આ મારું છે અને વાયેલા છે. આ નહીં તમારા બાપનો બગીચો. હું મારા દુઃખ માટે લીધું છું. આમાં દુઃખ કાઢવું ના વાળા. મારા ઠેલો લઈ આવ, દવા 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 હા દવા બધું ગળાવવામાં આવે. દૂધે લાવ્યો હું. દૂધમાં ગળાવ દવા દૂધમાં ગળાવવા આવે ને છે. એ તું ખાવ છું. આ સકેર આવે એ છે. તો બધું મટી જાય હમણાં. દુખાવાની ગોળીઓ રાખું હું તો. અરે ગોળીઓ મને સાહેબ ના પાડી કા કંકોણ શા કંઈ ખાવાને તમારે કોઈ દવા લેવી નહીં પડે ને આખા ફરતા થઈ જાઓ. ફરતા ના નવો અવતાર આવશે, નવી કીડી. ખાલી નેતા ઉતરો. ઓમ નેતા વાળા. અરે એ તો બધું હાલ મટી જાય હમણાં. જો ને ગોળાની બટે ના હવા માંડી છો. બધી નસો પકડાઈ જાય છે. બધી છૂટી થઈ જાય. ખોટા દવાખાને જ્યાં તમે ક્યાં કેટલા પૈસા ભાજ્યા? ₹500 થયા રિપોર્ટ ના. અને મફત પટ્ટી તો વહેલા આવે તો હોય. અને ગોળીઓ ના ખાવાની કંકોળો ખા શાક કંઈ ખાવાની બધું કી મટી જા. મારા પણ એવી દવા હા ને તે બનાવીએ ના પડે, કેવી છે તમારે ગળવીએ ના પડે. અને ફટ લઈને દુઃખ દૂર. થોડી આલો તાણા. હેલો ના ઓલા કોઈ કંકોડ તમે વાઈ ગયા હતા? ના કોઈ કોણ ખબર રાખે? એ માલિક હોય. અરે તમે પોતે લાવા ટોપણ, તો તમારું નામ લાવા ટોપણ. તો મને તો ખબર નહીં સાહેબ નથી. એટલે હવે હું તમને ને દવા વાટીને ગળા હોય. થોડી આવતી આવું મટી જતું હોય. કોમ ફરો તાર. અરે કોઈ નહીં ખાવાની.